આપણે જ્યારે ખુશી વ્યક્ત કરતા હોય યા સુખમાં હોઈએ ત્યારે તો ઘણા આપણી સાથે હોય છે, પણ દુઃખમાં જોઈએ આપણા સાથે રહે એ જ આપણો સાચો મિત્ર. તો આજે આપણે એક એવી જ નાનકડી વાર્તા જોઈશું. તો નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં. તો આજના વિડીયોમાં એક વાર્તા લઈશું, એક ઝાડ એટલે કે વૃક્ષ અને એક પોપટની. તો એક વૃક્ષ હતું આંબાનું અને એના પર ઘણી બધી કેરીઓ લાગતી. તો એના કારણે ઘણા બધા પોપટ એ આંબાના ઝાડ ઉપર રહેતા. તો એકવાર બન્યું કે એક પારધી એટલે કે શિકારી આવ્યો અને એ પોપટનો શિકાર કરવા માંગતો હતો. તો એણે તીર છોડ્યું અને તીર એ વિષથી એટલે કે ઝેરથી ભરેલું તીર છોડ્યું અને એ તીર વાગ્યું જઈ અને એ આંબાની જે ઝાડ હતું એના થડમાં જઈને લાગ્યું. તો ધીરે ધીરે આ આંબાનું ઝાડ હતું એ સુકાવા લાગ્યું. ધીરે ધીરે એના પાંદડા પણ ખરવા લાગ્યા અને ડાળીઓ પણ એકદમ સૂકી એકદમ થઈ ગઈ. એકદમ સૂકું થઈ ગયું. તો ઘણા બધા પોપટ રહેતા હતા એ બધા ઉડી અને બીજા ઝાડ પર જતા રહ્યા. પણ એમાં એક વૃદ્ધ એટલે કે છેક ગરડો થઈ ગયેલો પોપટ હતો, એને આ વૃક્ષનો સાથ છોડ્યો નહીં. એ આજુબાજુ જે મળી રહે એ ખાઈ લેતો અને પછી એનું જીવન ગુજારતો. પણ ધીરે ધીરે એને ખાવા મળવાનું પણ બંધ થઈ ગયું, કારણ કે વધારે દૂર જતો નહીં. બસ આ આંબાના ઝાડને છોડતો નહીં, કારણ કે એને લાગતું કે ના, આ ઝાડને મારે છોડવું નથી અને બસ બેસી રહેતો. તો આ જોઈ અને આ વાત દેવતા લોક સુધી પહોંચી અને આ દેવતા લોકમાંથી ઇન્દ્રદેવ આવ્યા અને કહ્યું પોપટને કે આ ઝાડ પર હવે કંઈ નથી, તું આ ઝાડને છોડી અને બીજા ગયા એમ તું પણ આ ઝાડને છોડી અને જતો રહે. તો પોપટે કહ્યું, ના, હું આ ઝાડને નહીં છોડું, કારણ કે મારો જન્મ પણ આ ઝાડ પર થયો હતો અને દરેક જીવનમાં પળો અમે ગુજારી એ બધી આના કારણે જ કરી. હંમેશા અમારું ઘર આ ઝાડ પર રહ્યું અને ખુશીના સમયે અમે આની પર રહેતા અને એના મીઠા મીઠા ફળો પણ અમે ખાતા. અને હવે એને દુઃખ આવ્યું તો બસ હું છોડીને જતો રહું, તો ના, એ વાત નહીં બને. મારું મૃત્યુ થશે તો ભલે, પણ હું આ ઝાડને આંબાના ઝાડને છોડીશ નહીં, કારણ કે એના દુઃખનો સમય છે. તો સુખમાં હું એના સાથે રહ્યો અને દુઃખમાં હું એને છોડીને જતો રહું. આ સાંભળી અને ઇન્દ્રદેવ ખુશ થયા અને પોપટને કહ્યું, માગ, તારે શું જોઈએ છે તો તું જે માગીશ એ હું તને આપીશ. તારાથી આજે હું બહુ ખુશ થયો છું. તો આ સાંભળી અને પોપટે કહ્યું, મારે કશું જોઈતું નથી, મારે એટલું જ જોઈએ કે આ આંબાનું ઝાડ જેવું હર્યું ભર્યું હતું એવું ફરીથી થઈ જાય. બસ દેવરાજ ઇન્દ્રએ કહ્યું, તથાસ્તુ, અને આ ઝાડ ફરીથી હર્યું ભર્યું થઈ ગયું. તો મિત્રો, આ તો ખાલી નાનકડી વાર્તા જ છે. આપણા જીવનમાં પણ એવું જ બનતું હોય છે. સુખના સમયે ઘણા બધા લોકો આપણી સાથે રહેતા હોઈએ છીએ અને આજુબાજુ ફરતા પણ હોય છે. પણ જો આપણા દુઃખનો સમય આવે તો એ વખતે આપણે જોવાનું કે આપણી સાથે કોણ કોણ રહે છે, અને જે સમયે દુઃખના સમયે જે સાથ આપે એ જ આપણા નજીકના મિત્રો. નહીં તો ખાલી મીઠું મીઠું બોલનારા તો ઘણા બધા મળવાના, પણ દુઃખના સમયે સાથે રહે એ જ આપણા. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તાઓ સાંભળવા મારી ચેનલ સંગીતા કી સોચને સબસ્ક્રાઈબ જરૂર કરવી. ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે.